હેલો ફ્રેન્ડ્સ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે આઈટી બ્રાન્ચ સેમેસ્ટર 1 ની અંદર આવતો જે સબ્જેક્ટ છે પાયથનના સુપર 40 ક્વેશ્ચનને વેરીફાઈ કરીશું. સુપર 40 ક્વેશ્ચન એટલે કે એવા ક્વેશ્ચન કે જે ક્વેશ્ચનને લર્ન કરીને આપણે જીટીયુમાં સારામાં સારા માર્ક્સ લાવી શકીએ છીએ, જીટીયુમાં સારામાં સારું રેન્કિંગ કરી શકીએ છીએ અને તમારા એક્ઝામની અંદર તમને 70 માંથી સારામાં સારું માર્કિંગ કરવું હોય તો આ સુપર 40 ક્વેશ્ચનને લર્ન કરીને આપણે કરી શકીએ છીએ. સુપર 40 ક્વેશ્ચન લર્ન કરવાનો આપણે એડવાન્ટેજ એ થાય છે કે આપણે ખબર પડી જશે કે કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી રીતના આવશે, કયો કોન્સેપ્ટ કેવી રીતના એક્ઝામ અંદર લખવો, કયો ક્વેશ્ચન એક્ઝામ ની અંદર કેટલા માર્ક્સ સાથે પૂછાઈ શકે, એ બધી જ વસ્તુ આપણે આજના સેશન અંદર કવર કરીશું. એના જ માટે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલ ઉપર આવતી જેટલા પણ તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ અપડેટ્સ છે એ અપડેટ તમને ઇઝીલી મળી શકે નોટિફિકેશન થ્રુ. અને આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની એક એપ્લિકેશન બનાવવામાં આવેલી છે, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશનને પણ તમે ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક બાયોની અંદર મૂકવામાં આવેલી છે. લિંક ઉપર ક્લિક કરીને તમે પ્લે સ્ટોરમાંથી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરીને તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ કોર્સને પણ બાય કરી શકો છો. અને આ સુપર 40 ક્વેશ્ચન્સના બધા જ ક્વેશ્ચનના આન્સર તમે ઇઝીલી મેળવી શકો છો વિથ વિડિયો લેક્ચર્સ. અને આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન ઉપર આપણે ડેલી લાઈવ લેક્ચર લેતા હોઈએ છીએ. એ ડેલી લાઈવ લેક્ચરની અંદર આપણે બધું જ જેટલા પણ ટાઈપના કોન્સેપ્ટ છે, જેટલું પણ ટાઈપનું મટીરિયલ છે, જેટલી પણ પીડીએફ છે, એ બધી જ વસ્તુ સ્ટુડન્ટ્સને શેર કરતા હોઈએ છીએ, સ્ટુડન્ટ્સના ડાઉટ સોલ્વ કરતા હોઈએ છીએ, સ્ટુડન્ટ્સને સમજાવતા હોઈએ છીએ કે કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી રીતના આવશે, કયા કયા કોન્સેપ્ટ એક્ઝામ અંદર આવી શકે તેવા છે, એ બધી જ વસ્તુ આપણે એક્સપ્લેન કરતા હોઈએ છીએ. અને સાથે સાથે બાયોની અંદર મૂકવામાં આવેલી સેકન્ડ નંબરની લિંક પર ક્લિક કરીને તમે વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો, જે વોટ્સએપ ગ્રુપની અંદર આપણે ડેલી અપડેટ શેર કરતા હોઈએ છીએ, તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ જીટીયુ દ્વારા બહાર પાડવામાં આવેલા સર્ક્યુલરની પણ ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છીએ. ઓકે, અને આ સુપર 40 ક્વેશ્ચન્સની પીડીએફ આન્સર સાથેની વિડિયો લેક્ચર સાથેની તમને આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન ઉપરથી મળી રહેશે. ઓકે, તો હાલ જ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે વેરીફાઈ કરીશું, કયા કયા કોન્સેપ્ટ એક્ઝામ ની અંદર આવશે એ બધી વસ્તુ આપણે આજના લેક્ચરની અંદર કવર કરીશું. સુપર 40 ક્વેશ્ચન લર્ન કરવાનો આપણે એડવાન્ટેજ એ થશે કે આપણે ખબર પડશે કે કયો કોન્સેપ્ટ એક્ઝામ અંદર કેવી રીતના આવશે. ફર્સ્ટ કોન્સેપ્ટ છે વોટ ઇઝ ફ્લો ચાર્ટ્સ, લિસ્ટ આઉટ સિમ્બોલ્સ યુઝ ઇન ફ્લો ચાર્ટ્સ. ફ્લો ચાર્ટ્સ કોને કહેવામાં આવે છે અને ફ્લો ચાર્ટ્સને પ્રિપેર કરવા માટે કયા કયા સિમ્બોલ્સનો યુઝ કરવામાં આવે છે તે 3 થી 4 માર્ક ની અંદર આવી શકે તેવો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 2 આવશે ગિવન ડિફરન્સ બિટવીન ફ્લો ચાર્ટ્સ એન્ડ એલ્ગોરિધમ. એલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ્સ બંને બે વચ્ચેનો શું ડિફરન્સ થાય છે એ એક્સપ્લેન કરીને સમજાવવાનો છે. થર્ડ નંબરનો કોન્સેપ્ટ આવશે ડિફાઇન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અલ્ગોરિધમ. અલ્ગોરિધમને લખવા માટે કયા કયા ટાઈપના સ્ટ્રેટેજીસનો યુઝ કરવામાં આવતો હોય છે અને કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે અલ્ગોરિધમ્સના એક અહીંયાથી એક્સપ્લેન કરવાના છે. ફોર્થ નંબરનો ક્વેશ્ચન છે ડેમોન્સ્ટ્રેટ વાયા ફ્લો ચાર્ટ ટુ ફાઇન્ડ ધ મેક્સિમમ નંબર આઉટ ઓફ 2 નંબર્સ. અહીંયા ગિવન 3 નંબર્સ પણ કહી શકે છે. ઓકે, કોઈ પણ આપેલા 3 નંબરમાંથી યા તો કોઈ પણ આપેલા 2 નંબરમાંથી કોઈ પણ એક નંબરને મેક્સિમમ સાબિત કરવા માટેનો ફ્લો ચાર્ટ ડ્રો કરવાનો છે. 5 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ પાયથન પ્રોગ્રામ. પાયથોન અંદર પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર એક્સપ્લેન કરવાનું છે. પાયથોન પ્રોગ્રામને બનાવવા માટે પાયથોનનું પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર તમને ખબર હોવી જરૂરી છે. તો પાયથોનનો પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર અહીંયાથી એક્સપ્લેન કરીને સમજાવવાનું છે. 7 માર્ક્સ ની અંદર આવી શકે. 6 નંબરનો ક્વેશ્ચન થશે લિસ્ટ આઉટ એની 3 ફીચર્સ ઓફ પાયથન. હવે ફીચર્સ ઓફ પાયથન દરેક એક્ઝામ ની અંદર પૂછવામાં આવેલો ક્વેશ્ચન છે. પાયથનના ફીચર્સ કયા કયા છે, પાયથોન કયા કયા ટાઈપની ફંક્શનાલિટીઝ પ્રોવાઈડ કરે છે એ અહીંયાથી આપણે જણાવવાનું છે. 7 નંબરનો ક્વેશ્ચન થશે લિસ્ટ આઉટ એની 3 એપ્લિકેશન ઓફ પાયથન પ્રોગ્રામિંગ. પાયથનને યુઝ ક્યાં ક્યાં કરવામાં આવતો હોય છે, પાયથનનો યુઝ આપણે ક્યાં ક્યાં કરી શકીએ છીએ એ અહીંયાથી એક્સપ્લેન કરીને સમજાવવાનું છે. ક્વેશ્ચન નંબર 8 થશે એક્સપ્લેન ટાઈપ કન્વર્ઝન ઇન પાયથન. હવે તમને અહીંયા એવું પણ કહી શકે કે ટાઈપ કાસ્ટિંગ કોને કહેવામાં આવે છે. ઓકે, તમને એક્ઝામ અંદર એવું કીધેલું હશે કે ટાઈપ કન્વર્ઝન યા તો ટાઈપ કાસ્ટિંગને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો. ટાઈપ કાસ્ટિંગના બે મેઇન ટાઈપ છે, ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝન અને એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝન. બંને બેનું પણ અહીંયા મેન્શન કરીને પૂછી શકે છે કે એક્સપ્લિસિટ અને ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝનને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો. ઓકે, 9 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ઇનપુટ એન્ડ આઉટપુટ સ્ટેટમેન્ટ ઇન પાયથન બાય ગિવિંગ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ સાથે આપણે સમજાવવાનું છે કે ઇનપુટ અને આઉટપુટ સ્ટેટમેન્ટ્સ કયા કયા છે. પાયથનની અંદર ઇનપુટ લેવા માટે અને આઉટપુટ મેળવવા માટે કયા કયા ફંક્શન્સનો યુઝ કરવામાં આવતો હોય છે એ અહીંયાથી આપણે એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાનું છે. 10 નંબરનો ક્વેશ્ચન થશે લિસ્ટ આઉટ એની 3 ડેટા ટાઈપ્સ. કોઈ પણ 3 ડેટા ટાઈપ્સ જે પાયથન લેંગ્વેજ અંદર યુઝ થાય છે
એને દર્શાવવાની છે. ઓકે, પાયથન લેંગ્વેજ ની અંદર યુઝ કરવામાં આવતી ડેટા ટાઇપ્સ કઈ કઈ છે એ એક્સપ્લેન કરીને સમજાવવાની છે. 11 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ રિલેશનલ એન્ડ લોજિકલ ઓપરેટર વિથ એક્ઝામ્પલ. રિલેશનલ ઓપરેટર અને લોજિકલ ઓપરેટર કોને કહેવામાં આવે છે એક્સપ્લેન કરીને સમજાવવાનું છે. એટલે એવું પણ કહી શકીએ છીએ કે પાયથન ની અંદર યુઝ કરવામાં આવતા બધા જ ઓપરેટર્સને લિસ્ટ આઉટ કરો અને કોઈ પણ બેને એક્સપ્લેન કરો, એવું પણ કહી શકે છે. એટલે કોઈ પણ ઓપરેટર પૂછાઈ શકે છે. એરિથમેટિક ઓપરેટર પણ પૂછાઈ શકે, લોજિકલ, અસાઇનમેન્ટ, બિટવાઇઝ, મેમ્બરશિપ, આઈડેન્ટિટી, બધા જ ઓપરેટર કમ્પ્લીટલી પ્રિફર કરી દેવાના. આ બધા જ ઓપરેટર તમારે એક્ઝામ અંદર આપવાના છે. ઓકે, 12 નંબરનો ક્વેશ્ચન આવશે રાઇટ અ પ્રોગ્રામ ટુ રીડ 3 નંબર્સ ફ્રોમ યુઝર એન્ડ ફાઇન્ડ ધ મેક્સિમમ ઓફ નંબર. પ્રોગ્રામ બનાવવાનો છે. તમને એક્ઝામ અંદર કીધેલું હશે કે એવો પ્રોગ્રામ બનાવો કે જે પ્રોગ્રામની અંદર યુઝર પાસેથી 3 વેલ્યુને ઇનપુટ લો અને 3 વેલ્યુમાંથી સૌથી મેક્સિમમ નંબર કોનો છે એ ફાઇન્ડ કરી આપો. પ્રોગ્રામ લખવાનો આવશે. 30 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન ઇઝ, ઇન એન્ડ નોટ ઇન ઓપરેટર. ઇઝ, નોટ ઇઝ, ઇન અને નોટ ઇન ઓપરેટર. મેમ્બરશિપ ઓપરેટર અને આઈડેન્ટિટી ઓપરેટર કહી શકાય. તો મેમ્બરશિપ ઓપરેટર અને આઈડેન્ટિટી ઓપરેટર એક્ઝામ ની અંદર એક્સપ્લેન કરવાનું પૂછાઈ શકે છે વિથ એક્ઝામ્પલ. 40 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ્સ બાય ગિવિંગ ધ સિન્ટેક્સ, ફ્લો ચાર્ટ્સ એન્ડ એક્ઝામ્પલ. નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ્સ કોને કહેવામાં આવે છે એની સિન્ટેક્સ લખો, ફ્લો ચાર્ટ ડ્રો કરો અને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો. હવે અહીંયા ટ્વિસ્ટ છે. અહીંયા તમને ઇફ એલ્સ ને એક્સપ્લેન કરો એવું પણ કહી શકે, ઇફ સ્ટેટમેન્ટ ને એક્સપ્લેન કરો એવું પણ કહી શકે અને ઇફ એલ્સ ઇફ લેડર ને એક્સપ્લેન કરો એવું પણ કહી શકે. ઓકે, આ ચારે સ્ટેટમેન્ટમાંથી કોઈ પણ એક સ્ટેટમેન્ટ આવશે ને આવશે. 50 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ while loop by giving the syntax, flowcharts and example. while loop કોને કહેવામાં આવે છે એક્સપ્લેન કરવાનું છે એની સિન્ટેક્સ સાથે, ફ્લોચાર્ટ ડ્રો કરીને અને એક્ઝામ્પલ લખીને. 16 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ફોર લૂપ બાય ગિવિંગ સિન્ટેક્સ, ફ્લોચાર્ટ એન્ડ એક્ઝામ્પલ. એ જ રીતના જે રીતના while loop ને એક્સપ્લેન કરવાનો છે એ જ રીતના ફોર લૂપ ને પણ એક્સપ્લેન કરવાનું છે. ઓકે, 17 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ અ પ્રોગ્રામ ટુ શો વેધર એન્ટર નંબર ઇઝ પ્રાઇમ ઓર નોટ. યુઝર પાસેથી એન્ટર કરવામાં આવેલો નંબર પ્રાઇમ છે કે નહીં એ અહીંયાથી આપણે ચેક કરવાનું છે. 18 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ બ્રેક એન્ડ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. બ્રેક સ્ટેટમેન્ટ અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. 19 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ અ યુઝર ડિફાઇન્ડ ફંક્શન ટુ ફાઇન્ડ ધ ફેક્ટોરિયલ ઓફ ગિવન નંબર. હવે યુઝર પાસેથી એન્ટર કરવામાં આવેલા નંબરનો ફેક્ટોરિયલ નંબર કાઢવાનો છે. ઓકે, ફેક્ટોરિયલ કેવી રીતના શોધી શકાય તો આ રીતના ફેક્ટોરિયલ નો સિમ્બોલ આ હોય. ઓકે, તો ફેક્ટોરિયલ નંબર શોધવાનો છે. ઓકે, આગળ આવશે ડિફાઇન યુડીએફ, રાઇટ એડવાન્ટેજીસ ઓફ યુડીએફ. યુઝર ડિફાઇન્ડ ફંક્શન કોને કહેવામાં આવે છે અને એના એડવાન્ટેજ લખો. હવે જે યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સના એડવાન્ટેજ છે એ જ ફંક્શનના પણ એડવાન્ટેજ છે. જો એક્ઝામ અંદર તમને એવું કહે છે અહીંયા એડવાન્ટેજીસ એક્સપ્લેન કરો ફંક્શન્સના તો યુડીએફ ના જે એડવાન્ટેજીસ એક્સપ્લેન કરી દેવાના. ઓકે, આગળ આવશે 21 નંબરનો ક્વેશ્ચન કમ્પેરિઝન બિટવીન બિલ્ટ ઇન ફંક્શન્સ એન્ડ યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ. યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ અને બિલ્ટ ઇન ફંક્શન્સ બંને બે ફંક્શન્સનો ડિફરન્સ પાડવાનો છે. મતલબ યુઝર દ્વારા ક્રિએટ કરવામાં આવેલા ફંક્શન્સ અને પ્રી ડિફાઇન્ડ ફંક્શન્સ બંને બેનો અહીંયા ડિફરન્સ કાઢીને સમજાવવાનું છે. 22 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ અ પ્રોગ્રામ યુઝિંગ ધ ફંક્શન્સ ધેટ રિવર્સ ધ એન્ટર વેલ્યુ. યુઝ એન્ટર કરવામાં આવેલી વેલ્યુ રિવર્સ કરવાનું છે. પ્રોગ્રામ લખવાનો છે. 23 નંબરનો ક્વેશ્ચન એક્સપ્લેન ધ લોકલ એન્ડ ગ્લોબલ વેરિયેબલ યુઝિંગ એક્ઝામ્પલ. લોકલ વેરિયેબલ અને ગ્લોબલ વેરિયેબલ. હવે તમને અહીંયા એવું પણ કહી શકે છે સ્કોપ ઓફ વેરિયેબલ એક્સપ્લેન કરો. What is the scope of variables? Explain with example. તો બે સ્કોપ હોય, એક લોકલ વેરિયેબલ અને ગ્લોબલ વેરિયેબલ. ઓકે, એક્ઝામ ને તમને અંદર એવું કહેશે કે what do you mean by scope of variable? Explain with example. આ જ કોન્સેપ્ટ નો આન્સર આવશે અંદર. ઓકે, આગળ આવશે 23 નંબરનો ક્વેશ્ચન કમ્પેરિઝન બિટવીન ગ્લોબલ વેરિયેબલ એન્ડ લોકલ વેરિયેબલ. ગ્લોબલ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ બંને વચ્ચે શું ડિફરન્સ છે એ ડિફરન્સ પાડીને સમજાવવાનો છે. 24 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ. ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ કોને કહેવામાં આવે છે અને ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટનો યુઝ કરીને વેરિયેબલની લેન્થ કેવી રીતે સમજાવી શકાય એ એક્સપ્લેન કરીને સમજાવવાનું છે. ઓકે, 25 નંબરનો ક્વેશ્ચન એક્સપ્લેન હાઉ ટુ ક્રિએટ લિસ્ટ બાય ગિવિંગ એક્ઝામ્પલ. લિસ્ટને કેવી રીતના ક્રિએટ કરવામાં આવે છે એ એક્સપ્લેન કરીને સમજાવવાનું છે. 26 નંબરનો ક્વેશ્ચન થશે લિસ્ટ એન્ડ ગિવ ધ યુઝ ઓફ વેરિયસ બિલ્ટ ઇન મેથડ ઓફ સ્ટ્રિંગ. સ્ટ્રિંગની અલગ અલગ બિલ્ટ ઇન મેથડ કઈ કઈ છે એક્સપ્લેન કરીને સમજાવવાની છે. બિલ્ટ ઇન ફંક્શન્સ કયા કયા છે સ્ટ્રિંગના એ એક્સપ્લેન કરવામાં તમને એક્સપ્લેન કરવાના છે. ઓકે, યા તો તમને ઓલરેડી સ્ટ્રિંગના અલગ અલગ ફંક્શન્સ આપી દીધેલા હશે અને એ ફંક્શન ઉપરથી તમને પ્રોગ્રામ બનાવવાનો હશે. ઓકે, એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું હશે.
27 નંબરનો ક્વેશ્ચન થશે લિસ્ટ આઉટ વેરિયસ સ્ટ્રિંગ ઓપરેટર્સ એન્ડ એક્સપ્લેન એની વિથ એક્ઝામ્પલ્સ. હવે સ્ટ્રિંગના ઓપરેટર્સ, હવે અહીંયા કન્ફ્યુઝ થવાનું નહીં. સ્ટ્રિંગના ઓપરેટર્સનો મતલબ છે સ્ટ્રિંગના ઓપરેશન્સ. સ્ટ્રિંગના ઓપરેશન્સ કયા કયા છે એ અહીંયાથી એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાનું છે. 28 નંબરનો ક્વેશ્ચન થશે ક્રિએટ અ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ ધ સમ એન્ડ એવરેજ ઓફ એલિમેન્ટ્સ ઇન ધ લિસ્ટ યુઝિંગ ધ લૂપ. લૂપનો યુઝ કરીને આપવામાં આવેલી લિસ્ટની અંદર એવરેજ અને સમ કરવાનું છે. ઓકે, 29 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ સ્ટ્રિંગ સ્લાઇસિંગ. સ્ટ્રિંગનો સ્લાઇસિંગનો કોન્સેપ્ટ એક્ઝામ અંદર આવી શકે છે. સ્ટ્રિંગ સ્લાઇસિંગ કોને કહેવામાં આવે છે એ એક્સપ્લેન કરવાનો છે એક્ઝામ્પલ સાથે. 30 નંબરનો ક્વેશ્ચન થશે કન્સ્ટ્રક્ટ અ પ્રોગ્રામ ટુ ક્રિએટ અ લિસ્ટ એન્ડ એપ્લાય બિલો મેથડ ટુ જનરેટ આઉટપુટ. તમને અહીંયા મેથડ આપી દીધેલી હશે અને એનું આઉટપુટ તમને સાથે સાથે લખવાનું છે. તમને કહી દેવામાં આવેલા હશે કે આ બંને બે ફંક્શન્સને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો અને એનું આઉટપુટ લખો. ઓકે, 31 નંબરનો કોન્સેપ્ટ થશે ડિફાઇન સ્ટ્રિંગ ટ્રાવર્સિંગ કોન્સેપ્ટ યુઝિંગ એક્ઝામ્પલ. સ્ટ્રિંગને કેવી રીતના ટ્રાવર્સ કરી શકાય, સ્ટ્રિંગને જે રીતના ટ્રાવર્સ કરી શકાય એ જ રીતના લિસ્ટને પણ ટ્રાવર્સ કરી શકાય, તો લિસ્ટનો પણ ટ્રાવર્સિંગ કોન્સેપ્ટ અહીંયા આવી શકે છે. ઓકે, પછી તમને અહીંયા આપી દીધેલા છે લિસ્ટના બે ફંક્શન્સ, કાઉન્ટ ફંક્શન અને પોપ ફંક્શન. બંને બે ફંક્શનનું શું કામ છે એને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરીને બતાવવાનું છે, મતલબ કોડ લખવાનો છે. ઓકે, જો તમને સ્ટ્રિંગના અને લિસ્ટના ઇનબિલ્ટ ફંક્શન્સ આવડતા હશે તમે ઇઝીલી એનો કોડ લખી શકશો. ઓકે, આગળ આવશે પેટર્ન પ્રિન્ટ કરવાની છે. તમને આ ટાઈપની કંઈક પેટર્ન આપેલી હશે અને આ પેટર્ન્સને બનાવવા માટેનો પ્રોગ્રામ લખવાનો છે. 7 માર્ક્સ અંદર આવી શકે છે. ખાલી 3 લાઈનનો પ્રોગ્રામનો કોડ છે. ઓકે, અને 7 માર્ક્સ મળી જાય છે. એટલે એકદમ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપનો કોન્સેપ્ટ છે. રાઇટ અ ગિવન પ્રોગ્રામ ટુ પ્રિન્ટ ધ ફોલોઇંગ પેટર્ન. હવે આ ટાઈપની પેટર્ન આપેલી છે, સ્ટાર પ્રિન્ટ કરાવવાના છે. ઓકે, આગળ આવશે ક્રિએટ અ પ્રોગ્રામ ફોર ડિસ્પ્લે ફોલોઇંગ પેટર્ન. હવે આ ટાઈપની પેટર્ન આપેલી છે. આ પેટર્ન્સ પણ એક્ઝામ અંદર આવી શકે છે. ઓકે, પછી આ ટાઈપની પણ પેટર્ન એક્ઝામ અંદર આવી શકે છે. પેટર્ન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 7 માર્ક્સ અંદર પૂછાય છે. 3 લાઈનનો કોડ લખવાનો અને 7 માર્ક્સ લઈ જવાના. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળ આવશે 36 નંબરનો ક્વેશ્ચન. હવે આ જ ટાઈપની પણ તમને પેટર્ન એક્ઝામ અંદર કહી શકે છે. ઓકે, આગળ 37 નંબરનો ક્વેશ્ચન હશે ક્રિએટ અ પ્રોગ્રામ ટુ રીડ 3 નંબર્સ ફ્રોમ યુઝર. કોઈ પણ 3 નંબરને યુઝર પાસેથી ઇનપુટ લેવાના અને એનું એવરેજ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, 3 વેલ્યુ સૌથી પહેલા યુઝર પાસેથી ઇનપુટ લેવાની અને એનું એવરેજ શોધવાનું. એવરેજ કેવી રીતના મળશે? ટોટલ નંબરનો સરવાળો ડિવાઇડ બાય ટોટલ નંબર. ઓકે, એ રીતના મને શું મળી જશે? એવરેજ મળી જશે. યા તો તમને એવું પણ કહી શકે કે રાઇટ અ પ્રોગ્રામ ટુ રીડ 3 નંબર્સ ફ્રોમ યુઝર એન્ડ ફાઇન્ડ ધ એવરેજ ઓફ ધ નંબર. યુઝર પાસેથી એન્ટર કરવામાં આવેલા નંબરનો એવરેજ કાઢો, એવું પણ ડાયરેક્ટલી તમને કહી શકે છે. 38 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ અ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ ધ ફેક્ટોરિયલ ઓફ ગિવન નંબર. યુઝર પાસેથી એન્ટર કરવામાં આવેલા નંબરનો ફેક્ટોરિયલ નંબર શોધવાનો છે. ઓકે, આ જ ટાઈપના ક્વેશ્ચન તમારા એક્ઝામ ની અંદર આવશે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપના કોન્સેપ્ટ છે અને આ જ કોન્સેપ્ટના બધા જ આન્સર, આ જેટલા પણ ક્વેશ્ચન છે આ બધા જ ક્વેશ્ચનના આન્સર તમને આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન ઉપરથી વિથ વિડિયો લેક્ચર અને પીડીએફ સાથે મળી રહેશે. ઓકે, થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડિયો.